ગુડ ઇવનિંગ ગાઈઝ. આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. સો ટાઈમ ઓલમોસ્ટ થઈ ગયો છે 5:30+. આજનો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. આજનો બ્લોગ મેં એકચ્યુઅલી શાંતિ સ્ટાર્ટ કર્યો છે બિકોઝ હું જાઉં છું અત્યારે ડીમાર્ટ, બટ હું જાઉં છું એકચ્યુઅલી મોઝામ્બિક, આફ્રિકા જાઉં છું કામ માટે. હું ત્યાં શિફ્ટ થાઉં છું, મતલબ કામ અને બધું જ. સો અત્યારે તો બધું પેકિંગ વેકિંગ થઈ ગયું છે. ટાઈમ ઓલમોસ્ટ 5:30 થઈ ગયો છે, બટ મારી આજને ટ્રેન છે રાતના 12:30 વાગે. સો હું આજે રાતના નીકળીશ સમથિંગ 11 વાગે અહીંયાથી. પેકિંગ બધું થઈ ગયું છે. ત્યાંથી મારી ફ્લાઇટ છે નેક્સ્ટ ડે મુંબઈથી રાતના મારી ફ્લાઇટ છે સીધી કેન્યા, અને ત્યાંથી બીજી ફ્લાઇટ છે, ત્રીજી ફ્લાઇટ છે. ટોટલ 3 ફ્લાઇટ છે મારી, કનેક્ટિંગ ફ્લાઇટ છે. સો પેકિંગ બધું થઈ ગયું છે. ફિલહાલ જાઉં છું ડીમાર્ટ, થોડોક સામાન માલ લેવાનો છે, અને થોડું મૂડ પણ એવું થઈ ગયું છે બહુ ટાઈમથી કે ચાઇનીઝ ખાવાનું મન હતું. ચાઇનીઝ વેલ અમે સુરતની બહુ ફેમસ છે. સુરતની ફેમસ મતલબ બધે જ ફેમસ છે, પણ મને થોડી વધારે ભાવે છે. તો આજે થોડી એ પણ બાકી છે, તો એ પણ થોડું મનમાં છે, તો કમ્પ્લીટ કરી લે. સો ઠીક છે, હું જાઉં છું નીચે. હવે પેકિંગ થઈ ગયું, થોડું પેકિંગ બાકી છે. તો આગળ મળીએ. આમ ઉઠી છે, હવે ઉઠીને ડાયરેક્ટ એને બહાર જ ફરવા જવું છે. રડે છે. તો કાલે એકચ્યુઅલી અમે વામોનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. મતલબ થોડું ઘણું ડેકોરેશન, કેક અને ફોટોશૂટ. વામોના 2 યર કમ્પ્લીટ થવાના છે 16 માર્ચનો બર્થડે છે. સો નોર્મલી જસ્ટ ડેકોરેશન કર્યું છે અને ફોટોશૂટ કર્યું છે, કેક વેક કટિંગ કર્યા છે. સો બસ એમ જ તમે જોઈ શકો છો ડેકોરેશન. 2 યર ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયા છે એના. તો કંઈ નહીં, ચાલો થોડો હું બહાર જતા હું, વસ્તુ લેતા હું, આગળ મળીએ. ગાઈઝ આ છે ચીનો, ક્રિશિવ, યામિનીનો છોકરો. હાય ચીનો. ચીનોજી. કંઈ નહીં, ચાલો તો જઈએ હવે બહાર. યોગેશભાઈ. ચાલો શોપિંગ ચાલો, ડીમાર્ટની શોપિંગ ચાલો. ફ્રીમાં બધું જ ફ્રીમાં લઈ જાઓ, આપણું જ ઘર સમજો. ખજૂરભાઈ આવી ગયા છે. ચાઇનીઝ લઈ લીધું છે, ચાઇનીઝ વેલ. આવી ગયા છે ઘરે. મામુ મામા ચાલો ચાલ. એ બાપા લાવ, મને આપી, આમાં નાખી દે. તને આપું, ડીશમાં આપું. કોની છે બોટલ? વામોની છે. લાવ, લઈ લો બોટલ. વામો બોટલ બતાવ. ચાલ તો મમ્મી મને તો કાઢી આપ, મને લાગી જોરદાર ભૂખ. તો આપણાથી કંટ્રોલ ના થાય, ચાઇનીઝ ખાઈ લઈએ. અહીંયા છે આપણો આર્ટિસ્ટ પ્રિયાંશ. તમે ગાઈઝ, આ પ્રિયાંશ આપણો આર્ટિસ્ટ છે. તમે એનું ડ્રોઈંગ જોઈ શકો છો. એનું શું કહેવાય, મારું YouTube ચેનલ પણ છે. આ છે પ્રિયાંશનું YouTube ચેનલ છે. આ એને ડોગેશભાઈ બનાવ્યા છે.
એક મિનિટ આ તો જોવા તો પેલા ડોગેશભાઈ ભાઈ પ્રિયાંશ પછી શું છે સુકુના સુકુના કોણ છે એનિમી છે હમ. ઓકે જોવા દે જસ્ટ મિનિટ સુકુના ઓકે ડ્રેગન બોલ જીમાં તો કઈ બના જ સુપર સિરીઝ કોઈ ના આ એ કોણ તો છે પછી. ગોજો યુજી ગોજો એન્ડ યુજી ના ગોજો અડધો ગોજો નો અત્યારે તો બનાવો પૂરેપૂરો ગોજો ઓકે ચાલો બનાવ આર્ટિસ્ટ પ્રિયાંશ આર્ટિસ્ટ એપમાંથી પહેલી વાર કરું બાકી તો એમ જોઈતી ઓકે ગાઈસ તો ચાલો મને તો ભૂખ લાગી છે હું તો ચાઇનીઝ ખાઈ લઉં છું મને બહુ મન થાય છે બહુ ભૂખ લાગી છે પ્રિયાંશ ડ્રોઈંગ કરે ને આપણે ચાઇનીઝ ખાઈએ વામો વિડીયોમાં મજબૂર વામિકા વામો મામા આઈ નો ગાઈસ તમને પણ મોઢામાં ફૂલ પાણી આવતા હશે જોઈને ખાવાનું મન થતું હશે સો તમે તમારા નિયર બાય ચાઇનીઝ વાળાને સ્ટોલને કોન્ટેક્ટ કરો અને ઓર્ડર કરો ચાઇનીઝ વાહ મને ચાઇનીઝ ખાવું છે મેં જે અડધી ડ્રોઈંગ બાકી છે એ બીજા વિડીયોમાં ચાલો ગાઈસ તો ખાઈને મળું તમને બાય બાય મારો સામાન પેક થઈ ગયો છે લગેજ આ બે લગેજ એક આ અને આની અંદર મારો પાસપોર્ટ બેગ છે બીજું તમે વિચારતા હશે કે આ બે બેગ કેમ આવા લીધા છે તો ગાઈઝ એમાં એવું છે કે આફ્રિકામાં અમારી 3 ફ્લાઇટ છે કનેક્ટિંગ ફ્લાઇટ છે બટ ત્યાંનું હિસ્ટ્રી એવી છે એના રેકોર્ડ્સ એવા છે કે જ્યારે આફ્રિકામાં એવું છે કે જે અમારા 3 ફ્લાઇટ છે તો એરપોર્ટના જે ઓથોરિટીઝ હોય એ બધા એ રીતના બેગને મૂકે છે ને આ બેગ આ ફ્લાઇટમાંથી બીજી ફ્લાઇટમાં ટ્રાન્સફર કરવામાં એ લોકો જ એમ જ તોડી નાખે છે બેગ એટલે પછી ત્યાં બધા આવા બેગ હેન્ડબેગ જ લે છે બાકી લગેજમાં આ જ બેગ રાખે છે જેથી એમાં બેગમાં સ્પેસ પણ સારો મળે વેઇટ પણ સારું મળે અને બેગ પણ ના તૂટે અને કદાચ તૂટે પણ તો કંઈ પ્રોબ્લેમ આમાં ન થાય પેલી બહુ બેગ તૂટે તો ઘડી વળી લેવી પડે એટલે આ બેગ સારા પડે બાકી તો કંઈ નહીં બસ હવે 8 વાગ્યા છે હવે નીકળવું છે મારે સમથિંગ 11 વાગે બસ છે લાવ આમો બેગ મારો પેક થઈ ગયું છે લાવ લોક મારો છે આમો વામો બાય બાય ચીનો બસ આનો હવે રેપ કરવાના છે બેગ રેપ થઈ જાય એટલે કમ્પ્લીટ આમ તું પણ મારા બેગ પેક કરો મને હવે કરે છે ને બેગ પેક કરે જ તું એવામો તું બેગ પેક કરવાનો છે મારું એવામો બેગ હવે રેપ કરીએ છીએ તો બેગને રેપિંગનું કામ ચાલે છે અત્યારે આ ટોટલ બેગ રેપ કરવા પડે આપણે થોડો ત્યાં કેમ કે બાકી તો બેગ થોડા ખરાબ થઈ જાય ત્યાં ફાટવાના ચાન્સ અને તૂટવાના ચાન્સ ઓછા રહે તો બેસ્ટ ઓપ્શન રહી એરપોર્ટ પર તમે જતા છો જોતા હશો ત્યાં બેગ રેપ કરે જ છે એટલે આ બી કરવું જરૂરી છે થોડું સો ચાલો ગાઈસ સુરત રેલવે સ્ટેશન પહોંચી ગયા છે પણ ટ્રેનમાં આવવામાં હવે 10 મિનિટની વાર છે બેગ પહોંચવામાં ખતરનાક હેરાન થયા છે બસ ટ્રેન હવે આવવાનો ટાઈમ છે હવે 10 મિનિટમાં આવી જશે આપણે ટ્રેનનો નંબર પર ડિસ્પ્લે થઈ ગયો છે S7 ચાલો ગાઈસ તો સામાન બધું કાઢી દીધો છે ગાઈઝ અમે સિદ્ધિવિનાયક દર્શન કરવા આવ્યા છે તો
ગાઈસ દર્શન થઈ ગયા છે, હવે જઈએ છીએ બહાર. હવે મુંબઈમાં તો બીજો કોઈ પ્લાન છે નહીં, બિકોઝ હવે ગરમી પટલી જ છે. તો અહીંથી જશું હવે સીધા હોટલ, દર્શન કરી લેજો સિદ્ધિવિનાયક દાદાના. જય ગણપતિ બાપ્પા. તો આ છે સિદ્ધિવિનાયક ટેમ્પલનું એક્ઝિટ. અહીંથી શાયદ જોવા મળી જાય. જય બજરંગબલી. ચલો ગાઈસ, તો હવે એરપોર્ટમાં આવી ગયા છે. ઇમિગ્રેશન થઈ ગયું છે ક્લિયર બધું. હવે ઇમિગ્રેશન ક્લિયર બધું થઈ ગયું. હવે વેઇટિંગ રૂમમાં આવી ગયા છે. થોડું શોપિંગ વોપિંગ જોઈએ છે. કોઈને ગાડો વોચ પરચેસ કરવી હોય તો યુ કેન વિઝિટ હિયર. तो गाइस अब આવી ગયા છે ફ્રેન્ક મુલરના स्टोर पर. इसमें यहाँ पे 1 बजा हुआ है, 2 जब बजेंगे तो वो डायरेक्ट नीचे आ जाएगा, 3 बजे तो इस तरफ आ जाएगा. कोई पण वॉच है मिनिमम 20 लाख से स्टार्टिंग. जो है वो सब ऐसे ही है. वॉच मिनिमम 20 लाख से स्टार्टिंग થાય છે. આમાં મિનિમમ પ્રાઇસ છે. 5 वागे, 5 અહીંયા વાગે દેખાય અલગ અલગ 5 વાગે 6 આમ વાગે. फ्रेंड की मिलर करना है. ફ્રેન્ક મુલર. એનો ટાઈમિંગ આવે આખો અલગ પ્રકારનો. સો ગાઈસ જોઈએ હવે તો ફ્લાઇટમાં જવાનું છે. ફ્લાઇટ થોડી ડિલે થઈ છે. સો થોડું હવે વેઇટ કરવો પડશે વેઇટિંગ એરિયામાં. બેઠશું, થોડું બોરિંગ લાગશે, પણ જોશું કે ફન ટાઈમ કરશું, બર્ગર ખાશું. ચાલો તને મોકલાવ. This is Dushyant. ચલો ગાઈસ, તો ગેટ નંબર 69B પહોંચી ગયા છે. પછી આપણો વેઇટિંગ એરિયા. સમથિંગ લુકિંગ લાઈક ધીસ. દૂર એટલામાં જ છે કે જોઈ શકો છો. હવે ફ્લાઇટ છે ડિલે, સો વેઇટ કરવું પડશે. વાગવામાં વાગ્યા છે 2:15, 2:15 ને 3:30ની ફ્લાઇટ છે. સો વેઇટ કરીએ છીએ. આ આપણો છે વેઇટિંગ એરિયા, જ્યાં અમારે વેઇટ કરવાનું છે. એની એરવેઝની ફ્લાઇટ છે આપણી. આપણા શાહરુખભાઈ એકચ્યુઅલી આ ડેન્યુબ એમાં શાહરુખભાઈ છે ને પાછળ, એટલે. સો ગાઈઝ એક તમને ફ્લાઇટ આવી ગઈ છે, બટ એ આપણી નથી. ઇન્ડિગો ડોમેસ્ટિક ફ્લાઇટ લાગે છે. સો હવે વેઇટ કરીએ. થાકી ગયા છે. જોશું બેઠશું. બેઠીએ થોડું વેઇટિંગમાં બેઠશું. થાકી ગયા છે થોડા હવે. સો ગાઈઝ હવે અમારો ફ્લાઇટ આવી ગઈ છે, જે ઓલરેડી જ્યાંથી કેન્યાથી આવી ગઈ છે અને અહીંયા વેઇટ કરે છે. હવે ક્લિનિંગમાં થોડી છે, થોડું વેઇટિંગ એરિયા સ્ટાર્ટ છે. થોડું લોકેશન ચેન્જ કરી જેથી ફ્લાઇટ દેખાય. આગળથી દેખાશે? ચાલો થોડું આગળ જાય જેથી થોડું ક્લિયર વ્યૂ આવે ફ્લાઇટનું. આ છે આપણો વેઇટિંગ એરિયા.
લોકો બધા સાથે જ છે હવે. અહીં તારે ખાલી એક પાખ્યું આવ્યું છે એનું. જો એ ઓલી ગઈ ને એ આમાં ગઈ. જો એ સિમ્બોલ છે જો પાછળનો. ક્રેઝી ફોર ફ્લાઇટ્સ. ઇન્ડિગો જેટલું છે, ઇન્ડિગો આટલું જ આવે. જો ગાઈઝ હવે તમને અહીંથી પરફેક્ટ દેખાશે કે ફ્લાઇટમાં અમારે જવાનું છે. એ આ છે, આ છે જેટ કેન્યા એરવેઝ. એમ કઈ હવે આપણે જઈએ છીએ બીજી એક મોટી ફ્લાઇટ જોવા માટે. આ છે આપણો ફૂડ કોર્ટ એરિયા, વેઇટિંગ એરિયા અને શોપિંગ એરિયા. સો ગાઈસ બોર્ડિંગ થઈ ગયું છે. હવે અમે જઈએ છીએ ફ્લાઇટમાં. ગાઈસ ફ્લાઇટમાં એન્ટર થઈ ગયા છો. સો ગાઈસ હવે ફ્લાઇટમાં બેસી ગયા છે, સીટ મળી ગઈ છે. આ ભાઈના સ્નેપ ચાલુ થઈ ગયા છે. હા વિડીયો શીડિયો સ્નેપ વેપ હા બાકી અરે જોરદાર એકદમ ખતરનાક. તો ગાઈસ ફ્લાઇટ ફૂલ થઈ ગઈ છે. બસ હવે ફ્લાઇટ ટેક ઓફ કરશે. બીજી પણ ફ્લાઇટ છે, ઇન્ડિગો છે, કેન્યા છે અને ઘણી બધી ફ્લાઇટ છે. અમારી તમને સીટ સાથે આવી છે અને દૂલો આગળ બેઠો છે બટ કંઈ મેનેજ કરશે. અહીંયા દૂલો બેઠી હશે એવું ટ્રાય કરશું. હવે જશો ફ્લાઇટમાં બસ 6 અવરની સમથિંગ ફ્લાઇટ છે મારી. એમ છે ને કેમ ઓકે ગાઈસ તો ચાલો હવે સારું ફૂડ હોય તો સારું. બસ અનએક્સપેક્ટેડ ફૂડમાં લાસ્ટ ટાઈમ આ જ ફ્લાઇટમાં હતો અમે ફૂડ આવ્યું હતું ઇડલીમાં. જસ્ટ ઇડલી ને સાંભાર નાખેલું ને ઠીકઠાક ચાલે. ગાઈસ મારી પાછળ બરાબર ભૂલી આવે નથી ને બહુ કુસ્તું ભૂલી આવે ભૂરિયાને ભૂરિયો એટલે ભૂરિયો ભાઈ. ભૂરિયાને પૂછ્યું તને હિન્દી આવડે તો કે નથી આવડતું ને મને પૂછ્યું કે ઇંગ્લિશ આવડે તો થોડુંક આવડે. આપણે કઈ વાત કરી લેશું. મેં કીધું થઈ જાય. મને કે એની કેન પીવું છે. મેં કીધું નથી પીવું ભાઈ. સીતારામ રામ રામ બોલવાનું. એની કેન નહીં પીવું. ઓનલી ટોનિક વોટર. ઓકે ગાઈસ તો હવે ફૂડ બ્લોગ લેશો તો અમારે ટ્રાય કરી લેશું. શીખરાય ગઈ હોય. ફ્લાઇટ હવે સ્ટાર્ટ થવાની છે. સો ટેક ઓફનો વિડીયો લેશો આપણે. અહીંયા તમે જોશો સ્ટુવર્ડ આવીને ઓનલી ચોકલેટી બોય. આ ફ્લાઇટમાં ચાદર આપેલી છે જેથી કરીને હા ગાઈસ હવે આપણે ફ્લાઇટમાં સીટમાં જો કે જનરલી બધાને ખબર છે બરાબર કે વ્લોગિંગ માટે શું વસ્તુ આપણે તમને બતાવીએ છીએ. સૌથી પહેલાં હેડફોન આવ્યા છે. એરફોનને આપણે ઓપન કરીશું. આ સોલ છે. એકચ્યુઅલી આનો કલર મને પહેલાંથી પસંદ નથી. ઘરે ઓલરેડી બહુ બધી પડેલી છે. કેન્યા એરવેઝ. ધીસ ઇઝ અ કેન્યાનું છે આપણું કેન્યાના ફ્લાઇટ headphone. આપેલું છે બરાબર. ફ્લાઇટ મેન્યુઅલ મેનુ છે કે શું છે? ઓકે સેફ્ટી ગાર્ડ્સ એન્ડ ઓલ. બધી કરી રહ્યા છે. ગુલ્લુ એમને બેઠી ગયો તો કંઈ બોલતો નથી. કંઈ ચાલવાનું ન ચાલે. ગુલ્લા ફેર બી બોલું કે આપણે આરામથી તમે કરો હું જોઉં છું બરાબર ને? તો બરાબર ચાલ ભાઈ. આ બતાવ ને દીધેલું છે. એક પિન ખાલી લગાવવાની બાકી છે. ગરીબુ હા એ કોણ છે? ડ્યુટી ફ્રી ડીલ્સ. ઓ એમ કે
ચેક કરી લઈએ ઓકે કેવું સંભળાય છે આપણે આ સિકનેસ બેગ છે ભાઈ તને પ્રોબ્લેમ નથી ને વોમિટિંગ ની No, no. તો બેગ કરવામાં રાખી તને માય ગોડ તને વોમિટિંગ નો કઈ પ્રોબ્લેમ ટેક ઓફમાં કે નહીં ને તો આ બેગ એક જરૂર રાખજે જો મારામાં છે ને ચલો તો આ બધી વસ્તુ પાછું આપણે જેમ છે એમ મૂકી દઈશું અહીંયા બોરિંગ થોડું લાગશે હવે ત્યારે ટ્રાય વાય કરશું બુકમાં શું છે મેન્યુઅલ કે આપણે ફાઇટિંગનો બહુ ઇન્ટરેસ્ટ છે એટલે આપણે આ જોશું પ્લે કરી દઈશું કેન્યા એરવેઝ અરે દવા ધૂમ વેરી ગુડ કારીગર આવી ગયા પ્લેનના કારીગરો ચલો ગાઈસ તો પ્લેનને ટેક ઓફની વેઇટ કરીએ આપણે તો ગાઈસ હવે થોડા ટાઈમમાં ફ્લાઇટ શરૂ થવાની છે બીચ છે તમે જોઈ શકો છો આપણો રૂટ પણ રેડી છે મુંબઈ ટુ નૈરોબી ગાઈસ આપણે ફ્લાઇટ હવે નીચે ટેક ઓફ ઉતાર લેજે પછી આખું ડાયરેક્ટ છે Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, baila. સો ગાઈસ ચલો આપણું ડિનર આવી ગયું છે આપણું છે વેજ ફૂડ પછી છે કપ કેક બ્રેડ છે એ આપણે બટર આપેલું છે પેપર સુગર બ્લેક કોફી છે સ્પૂન એન્ડ ફોક છે સો આપણું મીલ રેડી છે આમાં જયદીપભાઈ પણ આપણું એનું મીલ ખાવા માંડ્યા છે ગુલુભાઈ કોક પી રહ્યા છે ટાઈમ થયો છે ઇન્ડિયાના 5 વાગ્યા છે અત્યારે અમે ડિનર કરીએ છીએ અને ફ્લાઇટ ઓલમોસ્ટ મિડલ ઓફ ધ સી આવી ગઈ છે યુ કેન સી ઓવર ધેર કોફી ચલો તો લંચ કરી લઈએ સોરી આઈ મીન ડિનર રેસ્ટોરન્ટ બહાર આવી ગયા છે આ છે આપણે ફ્લાઇટ આ છે તો
ગાઈસ પહોંચી ગયા છે નેરોબી. હવે જાય છે બહાર. હવે વેઇટિંગ રૂમમાં જવાનું છે. બીજી અહીંથી ફ્લાઇટ છે આવતી નેક્સ્ટ 5 અવર્સમાં. દુલાભાઈ પણ આવી ગયા છે મસ્ત સુઈને. આપણા અંકલ છે. તો અહીંથી નેક્સ્ટ ફ્લાઇટ છે ને સમથિંગ 6 અવર્સ પછી બીજી ફ્લાઇટ છે. સો એ ફ્લાઇટમાં પાછું જવાનું છે. સો લેટ્સ સી. સો હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ. સો પહોંચી ગયા છે કેન્યા અને મોર્નિંગ થઈ ગઈ છે ઓલમોસ્ટ. ઇન્ડિયામાં તો 11:20 થયા છે બટ અહીંયા સમથિંગ 9 AM થયા છે. ઓકે સો મોર્નિંગ થઈ ગઈ છે અને પહોંચી ગયા છે કેન્યા. નેક્સ્ટ ફ્લાઇટ છે સમથિંગ 4 અવર્સ પછી. સો બીજી ફ્લાઇટ છે એ મારી છે નમપુલાની અને નમપુલાથી મારો સ્ટે છે સમથિંગ 12 અવર્સ ઓર 10 અવર્સનો. તો મારી અહીંયાથી બીજી જે ફ્લાઇટ છે અહીંયાથી મારે જાઉં છું નિશિંગ. ઓકે સો આ છે કેન્યા નેરોબી. ફ્લાઇટ વેઇટિંગમાં છે. હવે અમારી ફ્લાઇટ અહીંયાથી જશે. બ્રેકફાસ્ટ બાકી છે. બ્રેકફાસ્ટ માટે જોશું હવે શું કરીએ. કોફી કેફેટેરિયા છે એ જશું. કેફે અને બધું જ છે અહીંયા. સો કોફી માટે આપણે જઈ શકીએ. સો ગાઈઝ આ છે આપણો વેઇટિંગ રૂમ કેફેટેરિયા અને એક સુપર વ્યૂ આવશે છે તો તમને બતાવું. આ ફ્લાઇટ હવે ટેક ઓફ કરવાની છે. અત્યારે એકચ્યુઅલી વોરના સિચ્યુએશનના લીધે ઘણી બધી ફ્લાઇટ છે જે ગલ્ફ કન્ટ્રીમાંથી કેન્સલ થઈ ગઈ છે. યુકેની ફ્લાઇટ છે તો સાથે જે અમારા પેસેન્જર હતા ઘણા બધા પેસેન્જર જે યુકેના હતા એ એકચ્યુઅલી આવ્યા છે કેન્યા. જે ક્યારેય એની ફ્લાઇટ કેન્યા આવતી નથી બટ એ લોકો સાથે જે પેસેન્જર ઘણા બધા યુકેના હતા જે કેન્યા આવ્યા છે. કેન્યાથી યુકે જશે હવે. સો વોર સિચ્યુએશન છે એટલે બાય ગોડ ગ્રેસ આપણી ફ્લાઇટ તો ચાલુ છે એટલે મારો તો ફ્લાઇટનો કંઈ પ્રોબ્લેમ ના આવ્યો. બટ યુકેના જેટલા પેસેન્જર છે દુબઈના છે બધાના ફ્લાઇટ તો અટકેલી છે. એને હવે આપણી ફ્લાઇટ તો હવે કન્ફર્મ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ઘણા બધા જેટ્સ છે. જેટલા યુકે વાળા છે અહીંયાથી જાય છે. આ બધા યુકેની જ ફ્લાઇટ છે. અહીંયાથી યુકે જશે હવે આ ફ્લાઇટ. ચિકન પાઈ salmon croissant. Hola. So guys આ છે બીજો વેઇટિંગ એરિયા. અહીંયા પણ તમે વેઇટ કરી શકો. સો ગાઈઝ આ છે બીજો વેઇટિંગ એરિયા. કંઈ નહીં ગાઈઝ તો જોઈએ છે હવે લંચ બ્રેકફાસ્ટ માટે જાય છે. બેઠીએ સિટિંગ એરિયામાં બ્રેકફાસ્ટ કરીએ અને વેઇટિંગ કરીએ છીએ નેક્સ્ટ ફ્લાઇટનો. તો સી યુ સૂન. ગાઈઝ આપણા ગુજરાતીના થેપલા ફેમસ. ગમે આ જઈ પણ થેપલા તો હોય જ. નાસ્તો ચાલુ થઈ ગયો છે ના એ વસ્તુ છે આ તો બોલવાનું. ચીયર્સ. એ ભાઈ હવે આપણે થેપલા ખાશું. નેરોબીમાં આવ્યા છે આપણે હવે. નેરોબીમાં હવે આપણું દેશી ભાણું જોઈએ. થેપલા અને લસણની ચટણી. આ ખાવાની એટલી મજા આવે. કેટલી મજા આવે. નેરોબી એમ લાગે કે કંઈક ખાધું હે ને. એમ લાગે એટલે થેપલા ખાય એટલે એમ થાય કે આપણું ભાઈ પેટ ભરાયું. આપણા ઘરના થેપલા કહેવાય. સો ગાઈઝ હવે નમપુલા જવા માટે ફ્લાઇટ આવી ગઈ છે. ચલો ગાઈઝ તો નમપુલાની ફ્લાઇટ બોર્ડ થઈ ગઈ છે અને નમપુલા માટે જઈએ છીએ. આપણી ફ્લાઇટ રેડી છે અહીંયા.
and we are boarding over here. ચલો ગેસ તો ફ્લાઇટની અંદર જશું. આપણે બિઝનેસ ક્લાસમાં પહોંચી ગયા છે. બિઝનેસ ક્લાસની. ચાલો બેઠી આવે ને કઈ સીટ છે આપણે? સબમાં ટીવી પણ મોટી આવે બિઝનેસ ક્લાસમાં. એકચ્યુઅલી લાસ્ટ ફ્લાઇટ કરતાં આની સીટ આપણી વધારે સારી છે, કમ્ફર્ટેબલ વધારે છે. હું કેવું દુલા, બરાબર ને? તું આમાં કેટલી વાર આવ્યો છે? 25-30 વાર ને મિનિમમ. ઇન આઉટ આપણે આપણી સીટ આ બહુ લાંબી ગયું છે. કેટલી વાર જવા લોકોને જવામાં? વેઇટિંગ છે. હા સીટ ગોતી રહ્યા છે. અચ્છા જરાક હેલ્પ કરી યાર, થોડી ક્લિયર થાય. બેગેજ ચડ્યા જ આપણા. એની કેસરી કલર ના પડે. તો ગાઈઝ હવે સીટમાં બેઠી ગયા છે. સીટ મળી ગઈ છે આપણી, બટ આ વખતે મને વિન્ડો સીટ મળી નથી. ગુલુને વિન્ડો સીટ મળી છે, બટ એની જગ્યાએ જયદીપ બેસો છે, અને જયદીપની જગ્યાએ ગુલુ બેઠો છે. ના પ્રોબ્લેમ, આપણે વિન્ડો સીટ મળેલી જ છે. કોઈ આવશે નહીં એટલે આપણી જ છે સીટ. સો ગાઈઝ વિન્ડો સીટ મળી ગઈ છે. લંચમાં છે આ છે પાલકની સબ્જી પ્લસ જીરા રાઈસ, મગની સબ્જી અને આ મિર્ચી. સો વિથ પેપર અને સોલ્ટ. અને ડિઝર્ટમાં છે આ કંઈ સમથિંગ સ્વીટ છે વિથ કેરેમલ. સો આ છે આપણું લંચ, આ છે આપણું નામ. ચાલો તો લંચ કરી લઈશું ને મળીએ પછી. બાય બાય. તો ગાઈઝ હવે લંચ થઈ ગયું છે અને કોફી આપણે આવી ગઈ છે. આ છે બ્લેક કોફી. સો આપણે એને મિલ્કવાળી કોફી કરી નાખીશું. વિલ એડ સમ મિલ્ક પાવડર એન્ડ sugar. હવે આને મિક્સ કરશું આપણે. સો ગાઈઝ આપણી કોફી રેડી છે. નાઉ કોફી એન્ડ this view, just imagine. Coffee with clouds. So guys, નંબુલા પૂછવા આવી ગયા છે. ફ્લાઇટ ઓલમોસ્ટ લેન્ડ થવાની છે અને એનો એટીટ્યુડ લો કરી નાખ્યું છે. Toda la night el ritmo suena. Can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire. ગાઈઝ નંપુલા પહોંચી ગયા છે, બટ અહીંયા રેની સીઝન છે, વિન્ટર છે. સો વરસાદ ચાલુ છે ફિલહાલ તો. યુ કેન સી, તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે અત્યારે. સો ગાઈઝ ફ્લાઇટ હવે રોકાઈ ગઈ છે, ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે. તો કાલે ફ્લાઇટ છે લિસિંગા અને કાલે મોર્નિંગમાં લિસિંગા છે. એવરીબડી ઇઝ મૂવિંગ. હવે આવી ગયો છું બહાર.
નંપુલા પહોંચી ગયા છે. ફ્લાઇટ ગાઈસ નંપુલા પહોંચી ગયા છે. એરપોર્ટ આવી ગયું છે, બટ વરસાદ ચાલે છે. તમે ફ્લાઇટ પાછળ જોઈ શકો છો. મારો સાથી હા ચલો ગાઈસ, તો હવે બેગેજ ને બધું ક્લિયર કરાવવાનું છે. બેગેજ લેવાના છે, બધા અંદર છે. અમારી કેબિન બેગ બી બેગેજમાં જ મુકાવી છે, તો બધું કઢાવવું પડશે. હવે બહુ ટાઈમ લાગશે એમાં. વહેલા મળીએ તો વહેલું સારું, વહેલા ઘરે પહોંચશું. સો ગુડ મોર્નિંગ ગાઈસ. અત્યારે વાગ્યા છે 6:46 અને નેક્સ્ટ ડેની મોર્નિંગ થઈ ગઈ છે. એકચ્યુઅલી કાલે ઇમિગ્રેશનમાં અમને બહુ ટાઈમ લાગી ગયો. ત્યાં પ્રોબ્લેમ થઈ ગયો થોડો. બેગ અમારા આવ્યા નથી, ઓનલી હેન્ડબેગ જ આવ્યા છે. અને લગેજ બધા ફ્લાઇટમાં રહી ગયા છે કેન્યા. હવે બીજી ફ્લાઇટ છે અમારી 1 થી 2 કલાકમાં. સો અમે અહીંથી નીકળશું હવે સમથિંગ 1 and 2 hours અને અમારી બીજી ફ્લાઇટ સ્ટાર્ટ થશે. સો ચાલો સીધા એરપોર્ટ મળીએ. સો ગાઈઝ હવે આવી ગયા છે નીચે, ફ્રેશ થઈ ગયા છે, બ્રેકફાસ્ટ થઈ ગયો છે. હવે જાય છે લિસિંગ અને ફ્લાઇટ છે. સો એના માટે એરપોર્ટ જાય છે. ગાડી રેડી છે, બેગ બધા મુકાઈ ગયા છે. આ લોકોનું મોર્નિંગ નંપુલા ફોટોશૂટ ચાલુ છે. સો જાય છે હવે લિસિંગા. અકબરભાઈ એવા છે, જામનગર રોકાયેલા. ચલો બધા બેસી જાઓ. એટલે ચાલ ચલો. ચલો ગાઈસ, તો સીધા હવે એરપોર્ટ મળીએ આપણે. ગાઈસ આપણે પહોંચી ગયા છે નંપુલા એરપોર્ટ. ચલો ગાઈસ, તો નંપુલા એરપોર્ટ આવી ગયા છે. બોર્ડિંગ થઈ ગયું છે અને અમારી ફ્લાઇટ પણ આવી ગઈ છે. સો હવે વેઇટિંગ એરિયા છે, કેફે ટાઈપ, અને બધું જ મળે છે. જ્યુસ, લીકર, ટી, કોફી, કોલ્ડ ડ્રિંક, એવરીથિંગ. બેગ બધા આવી ગયા છે. ફ્લાઇટ પણ રેડી છે. પહેલાં અમે અહીંયા જ અમારું ફ્લાઇટ લેન્ડ થઈ હતી અને અહીંથી જ હવે પાછું ટેક ઓફ થશે લિસિંગા માટે. સો ગાઈસ જોઈએ શું મળે છે આપણે. રેડબુલ, જ્યુસ, ડેરી મિલ્ક. ચાલો ગાઈસ, તો હવે થોડી વારમાં અમે નીચે જશું સીધા ફ્લાઇટમાં. ત્યાંથી કનેક્ટ થાય આપણે. ચાલો ગાઈસ, તો બોર્ડિંગ થઈ ગયું છે અને ફ્લાઇટ ચાલુ આપણે આવી ગઈ છે. તો ગાઈસ સીટ મળી ગઈ છે. હેલો ફાઇનલી વિન્ડો સીટ મળી ગઈ છે. 11E બતાવો ને ત્યાં હિરોઈન ને બતાવો. શું ગાઈસ, પાછો વિંગ પાસે યાર. હા નીકળ્યા બધી માં બીકોઝ પ્લેનનું નોઈઝ પણ વધારે. આવે તો કુલિંગ આવે. ટ્રાવેલ છે સીધા લિસિંગા. લાસ્ટ ફ્લાઇટ છે, પછી આપણે આપણા ઘરે પહોંચી જશું લિસિંગામાં. અમારો સાથી 2 વખતથી
3 ફ્લાઇટમાં દૂર હતો પણ આ ફ્લાઇટમાં એ નજીક આવી ગયા છે. દુષ્યંતભાઈ દુષ્યંત ચાવાડા જેઠાવા એકલાવ્યા સવાંખી. ચાલો ગાઈસ તો થોડી વાર પછી મળીએ. પાણી મળી આપે તો સારું. ક્લાઉડના વ્યૂ બહુ જોરદાર આવે છે, તમે જોઈ શકો. સો ગાઈસ હવે વ્યૂ બહુ સારો એવો છે, માઉન્ટેન વ્યૂ. આઈ થિંક ધ માઉન્ટેન એરિયા. સો ગાઈસ હવે ફ્લાઇટ લેન્ડ થવાની છે, બસ પહોંચી ગયા છે હવે લીશિંગા. ગ્રાઉન્ડ બાપનો સાહેબ પણ ગ્રાઉન્ડ હોય. અહીંયા ફૂટબોલ ના છે, ક્રિકેટ ના પણ ગ્રાઉન્ડ હોય. એ પણ અહીંયાનું જ છે, બાજુમાંથી જાય ને આગળ આપણે જ્યાં રસ્તો આવી ઉતરી જાય. Ladies and gentlemen, the landing location airport Zoltan temperature is 21 degrees Celsius. 21 ડિગ્રી ટેમ્પરેચર છે. પહોંચી ગયા છે હવે. Until the airport has come to complete. એકચ્યુઅલી વિન્ટર સ્ટાર્ટ થઈ ગયા. 21 ડિગ્રી ટેમ્પરેચર છે. Please be careful when opening overhead lock. ઓર્ડર સ્ટાર્ટ થઈ ગયા છે હવે. ફટાફટ પકડી આપણે બેગ બધા આવી ગયા છે. હવે લાઈન થોડી પતે એટલે ઉતરી જાય. લીશિંગા પહોંચી ગયા છે ગાઈસ, તમે વિડીયો જોઈ શકો છો. વરસાદ ચાલુ છે એકચ્યુઅલીમાં. જીજા આવી ગયા છે લેવા માટે. કોણ છે? ભાઈ મજા. ઓ મેહુલ બસ ગાઈસ પહોંચી ગયા. આપણો ભાઈ આવી ગયો છે અહીંયા, કોઈ ટેન્શન લેતા નહીં, અમે છે અહીંયા એની સાથે. હું કે મારો ભાઈ જોરદાર. સિંગ બોલો ભાઈ સિંગ. ચલો ગાઈસ હવે ગયા છે ઘરે ગાડીમાં. ચલો ગાઈસ ગાડીમાં. ચલો ગાઈસ ગાડીમાં બેસી ગયા છે, ગયા છે ઘરે. સામાન અમન બધું બેગમાં ઉભાઈ. પહોંચી ગયા છે મસાજી. હા જમો લ્યો. પહોંચી ગયા છે. સો ગાઈસ ઘરે પહોંચી ગયા છે. અહીંયા અમારું વિડીયો કોલ કરાય ને. વેલકમ માટે વેલકમ પૂજા સ્વાગતમ બધું ચાલુ છે. દુલાજી જયદેવજી બાબુજી. ચલો ગાઈસ તો ઘરે પહોંચી ગયા. થોડા ફ્રેશ થઈ જાય. સો હેલો ગાઈઝ, હવે ફ્રેશ થઈ ગયું છે, નાહી ધોઈને મસ્ત બેગ મૂકી દીધા છે. પહોંચી ગયા છે સેફલી. હવે નાહીને સૌથી પહેલાં ભગવાનના દર્શન. થેન્ક યુ ફોર માય સેફ જર્ની અને ફોર બ્લેસિંગ્સ. સો ગાઈઝ આ બ્લોગમાં આટલું જ. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. Thank you so much for watching. Bye.